ભરૂચ જિલ્લામાં એક વિવાદાસ્પદ ઘટનાએ રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાવી દીધું છે. ધારાસભ્ય ચેતર વસાવા કંપની પર પહોંચ્યા ત્યારે પીડિત પરિવારના સભ્યોના રોષનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમને થપ્પડ મારવાની ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે. ભરૂચ જિલ્લામાં એક વિવાદાસ્પદ ઘટનાએ રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાવી દીધું છે. માહિતી મુજબ મરણ પામનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવા અને અન્ય પરિવારજનોએ આ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય ચેતર વસાવા કંપની પર પહોંચ્યા ત્યારે પીડિત પરિવારના સભ્યોના રોષનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમને થપ્પડ મારવાની ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે. રોશન વસાવાના જણાવ્યા અનુસાર ચેતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા હતા અને તેઓએ પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવી દીધી. રોશન વસાવાએ વધુમાં જણાવ્યું કે કંપની સાથે પહેલેથી સુખદ સમાધાન થઈ ચૂક્યું છે, છતાં ચેતર વસાવાને આવશ્યક રીતે સ્થળ પર આવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ આક્ષેપ કર્યો કે ચેતર વસાવા લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો હુલ્લડ જેવી પરિસ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. હાલ આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ ખોરવાઈ ગઈ છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, ઝઘડિયા.